गुजरात के वडोदरा की एक होनहार छात्रा हार्दी झांझ ने राष्ट्रीय स्तर की प्रतिष्ठित भारत सरकार के जैव प्रौद्योगिकी विभाग की गेट बी बायोटेक्नोलॉजी 2026 परीक्षा में शानदार सफलता हासिल कर शहर और परिवार का नाम रोशन किया है। આ એક્ઝામ પાસ કરીને તમે તમારા દેશમાં કંઈક કોન્ટ્રીબ્યુશન આપી શકો છો, સાયન્ટિસ્ટ બની શકો છો, તમે વેક્સિન બનાવી શકો છો અને જે રોગચાળો છે, જેમ કે હૃદયના રોગો છે, હાર્ટ એટેક આવી રહ્યા છે આજકાલ, પછી ડાયાબિટીસ છે, એના માટે તમે કંઈક સોલ્યુશન લઈ શકો છો। આ એક્ઝામથી તમે ટોપ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવી શકો છો। આ એક્ઝામનું નામ છે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ બાયોટેકનોલોજી। એનાથી તમે સાયન્ટિસ્ટ બનીને કંઈક તો તમારા દેશ માટે યોગદાન આપી શકો। મેં 218મો રેન્ક પ્રાપ્ત કર્યો છે। આ એક્ઝામ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ભારત સરકાર દ્વારા યોજવામાં આવે છે દર વર્ષે। મારો ખાસ કરીને મેસેજ એ છે કે લોકોને એવું લાગે છે કે જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી છે, એના માટે એમને એવું છે કે ભાઈ ડૉક્ટર બનવાનું, નીટ બનવાનું, કાં તો નીટની એક્ઝામ ક્લિયર કરીને ડેન્ટિસ્ટ બની જવાનું, પણ એના સિવાય બીજા પણ ઓપ્શન્સ છે જે સ્ટુડન્ટ્સ એક્સપ્લોર કરી શકે છે, જેમ કે રિસર્ચર બનવું, વૈજ્ઞાનિક બનવું, ભારત દેશના જે પ્રોબ્લેમ્સ છે એ તમે સોલ્વ કરી શકો છો, તમે પોતાનું કંઈક યોગદાન આપી શકો છો એની અંદર। આ ફિલ્ડમાં એવું નથી કે તમે ખાલી મેડિકલના જ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો, તમે આમાં એગ્રીકલ્ચર છે, પછી એન્વાયરમેન્ટ વિશે છે, એમાં પણ તમે કશું પોતાનું યોગદાન આપી શકો છો એવું।